નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ગણેશ ઉત્સવને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના મધ્યમાં આવેલી નવલખી કૃત્રિમ તળાવની હાલત બિસ્માર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મહારાષ્ટ્ર બાદ સૌથી વધારે ગણેશ ઉત્સવ ગુજરાતના વડોદરામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. વડોદરા શહેરમાં અનેકો ગણેશ મંડળો છે, જેઓ વર્ષોથી ભગવાન ગણેશનું આગમન તેમજ વિસર્જન યાત્રા ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ગણેશ વિસર્જન માટે વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. તેમાંથી સૌથી મોટું અને મધ્યમાં આવેલું એવું નવલખી કૃત્રિમ તળાવ છે. હવે જ્યારે ગણેશ ઉત્સવની ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. વડોદરાના નવલખી કૃત્રિમ તળાવની હાલત બિસ્માર છે. જાડી જાગરાથી લઈને તળાવની અંદર જે પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે તે પણ ફાટી ચૂક્યું છે, જ્યારે રોડ રસ્તાની હાલત પણ બિસ્માર જોવા મળે છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ તમામ કૃત્રિમ તળાવની દુરસ્ત કામગીરી કરવા માટે અધિકારીઓને તેમજ વોર્ડ ઓફિસરોને તાકીદ કરવામાં આવી છે. પ્રજાને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેમજ લોકોની લાગણી દુભાય ન તેની પણ તકેદારી રાખવામાં આવી છે. વડોદરા વોર્ડ નંબર 13ના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુર્વે પાલિકાની આ કામગીરીને આડે હાથે લેતા જણાવ્યું હતું કે ગણપતિ આગમન પહેલા જ કૃત્રિમ તળાવ અને દુરસ્ત કરવામાં આવતું હોય છે. હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વોર્ડ 13ના ડેપ્યુટી એન્જિનિયર સફાડ જાગી આ કૃત્રિમ તળાવનું નિરીક્ષણ કર્યું છે. નોંધનીય બાબત એ છે કે વોર્ડ નંબર 13ના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુર્વેના જાગૃતતાના કારણે વોર્ડ નંબર 13ના ડેપ્યુટી એન્જિનિયર કેટલી વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરશે તે જોવાનું રહ્યું છે. વડોદરા શહેરમાં કે આખા ગુજરાત શહેરમાં ગણેશ ઉત્સવ એટલે ખૂબ મોટો તહેવાર હોય છે અને વડોદરા શહેર એટલે ધર્મનગરી કહેવામાં આવે છે. અને જ્યારે વડોદરા શહેરના જે અધિકારીઓ છે એ લોકોને અગાઉથી ખબર હોય ગણેશજીનો તહેવાર 20 થી 22 દિવસ પછી આવવાનો હોય, તો આપણે અગાઉથી એની તૈયારી કરવાની હોય. એટલે આપણા તો સૌથી ગંભીર બાબત એ છે કે આપણાને રજૂઆત કરવી પડે કે ગણેશજીનો તહેવાર આવવાનો છે, આ વહેલી તકે તલાવ ને જે આ કૃત્રિમ તલાવ જે નવલાખીનો તલાવ છે, વડોદરા શહેરના 80% લોકોના ગણેશજીની સ્થાપના મોહલ્લામાં ઘરમાં જે થતી હોય એનું વિસર્જન આ તલાવમાં થતું હોય છે. 10 ફૂટની મૂર્તિ હોય, 12 ફૂટની મૂર્તિ હોય કે નાની મૂર્તિ હોય, લોકો પહેલા દિવસે, ત્રીજા દિવસે, 5મા દિવસે અને 10મા દિવસે અહીં વિસર્જન કરતા હોય. તો એની અગાઉથી જે તે અધિકારી, કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનર, HOD તમામ લોકોને ખબર હોય, તો એ લોકોએ અગાઉથી એડવાન્સમાં કરવી જોઈએ. કેમ કે આપણે ધર્મના નામ પર સત્તા પર બેઠા પછી આપણને ખબર હોય ગણેશજી આ તારીખથી આ દિવસથી આવવાના હોય, તે મહિના 1.5 મહિના પહેલાંથી એની તૈયારી કરવી જોઈએ. કેમ કે આ હમણાં જે આપણે જે તલાવ પર ઊભા છે એની પરિસ્થિતિ એટલી ગંભીર છે. પ્લાસ્ટિક જે અંદર નાખવામાં આવે છે, આખું પ્લાસ્ટિક ફાટી ગયું છે, કચરાના ઢગલા છે. ખરેખર જે ગણેશજી જે આવવાના હોય એ રોડ પર કાર્પેટિંગ આખું કરવું પડશે. આજુબાજુ જે જંગલ છે એ સફાઈ કરવી પડે, લાઇટના મીટરો ઉતારવા પડે, લાઇટિંગ કરવી પડે, કેમ કે લોકોને કોઈ મુશ્કેલી ના પડે. બોર માટે જે બોર બંધ છે એ ચાલુ કરીને પાણી ભરવા માટે 8 થી 10 દિવસ એટલો સમય થતો હોય છે. એવી બધી વ્યવસ્થા આપણે કરવાની હોય, તો એ બધી વ્યવસ્થા અગાઉથી કરવી જોઈએ. અને જે આજ દિન સુધી આપણે જે ઊભા છે કોઈ પણ જાતની કામગીરી શરૂ નથી થઈ. હમણાં અમારા વિસ્તારના ડેપ્યુટી હેતલબેન સ્થળ પર આવ્યા હતા, જોઈને ગયા છે, પણ અમારી એમને એટલી જ માગણી છે કે વહેલી તકે કામગીરી શરૂ કરે. વહેલી તકે જે પણ ઇજાદાર હોય એને કામગીરી સોંપીને વહેલી તકે 10 થી 15 દિવસની અંદર પૂર્ણ થાય એવી અમારી ને વડોદરા શહેરના લોકોની માગણી છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સતમ નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.